સાબરકાંઠામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લાગ્યો છે। નવાનગર ગામે નખાયેલા નળ બન્યા શોભાના ગાંઠિયા સમાન। 4 વર્ષ પહેલા નખાયેલા નળમાં આજ સુધી પાણી નથી આવ્યું। 20 લાખ રૂપિયાના ખર્ચે નખાયેલી પાઇપલાઇન અર્થહીન બની। પાણીના ટાંકાની પણ જર્જરિત હાલત છે। ઘરે ઘરે નખાયેલી પાણીની પાઇપલાઇન, પાણીના મીટર નિષ્ક્રિય છે। 4 વર્ષમાં એક વખત પણ પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ। ગામ લોકોએ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો। તો આજ સુધી પાણી ન આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। નલ સે જલ યોજના અંતર્ગત સાબરકાંઠામાં નળ નાખવામાં આવ્યા હતા। એ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે। નવાનગર ગામે નખાયેલ નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। 4 વર્ષ પહેલા આ નળ નાખવામાં આવ્યા હતા। આજ દિન સુધી પાણી નથી આવ્યું। આ ટાંકો 3-4 વર્ષ પહેલા અમારા ગામમાં બનાવવામાં આવ્યો છે, પણ આ ટાંકો કેવા પૂરતો ટાંકો છે? આની અંદર આજ સુધી 4 વર્ષ થયા પણ એક ટીપું પાણીનું પણ નાખવામાં આવ્યું નથી, અને પાણી ટીપું રહે પણ તેમ નથી, કારણ કે જો આની અંદર પાણી ભરવામાં આવે તો સંપૂર્ણ પાણી લીકેજ થઈ અને નીચે પડી જાય તેમ છે। અને આ જર્જરિત હાલતમાં ટાંકો છે। જો આની અંદર પાણી ભરવામાં આવે તો આખો ટાંકો પડી અને અન્ય સરકારની અન્ય જે બોરવેલ કે છે એને નુકસાન થઈ શકે છે। દરેક ઘર દીઠ મીટર યોજના પાણી વોટર મીટર પણ લગાવવામાં આવ્યા છે। તો જો આ પાણી ટાંકો ચાલુ થાય તો ઘર દીઠ પાણી અને આ મીટર વાળું પાણી છે, ગામ આ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરી શકે તેમ છે। પણ આ યોજના આ સરકારના 20 થી 25 લાખ રૂપિયાનો આવું મોટું સાહસ અને આવો મોટો ખર્ચ થઈ ગયો, પણ તેનો આજ ગામ લોકોએ આજ સુધી એક પૈસાનો પણ ઉપયોગ થયો નથી। અમારે ગામની અંદર 4 થી 5 વર્ષ થઈ ગયા જે નલથી જલની યોજના બનાવી છે, પણ કોઈ અમને ગામનો ફાયદો થયો નથી। કરોડો રૂપિયાનો સરકારના પૈસા વેસ્ટ ગયા છે અને પાણી ગામના નળ સુધી પહોંચ્યું જ નથી। અને અમારા ગામમાં જે યુવક મંડળ છે એ પાણી કહેવાય ને પાણી ગામમાં આપે છે વોટર વર્ક્સથી, પણ જે નલથી જલની યોજના હોય છે એમાં કોઈ ફાયદો થયો નથી। મહેસાણામાં